વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય રે. ચા વિના મને ચેન પડે નહીં, સૂરજ ઉગતા ચા મને સાંભળે. ચા વિના મારું મનડું મૂંઝાય. 3 મોટા પથ્થરનો ચૂલો, ચૂલામાં બળતણનો તાપ અને ઉપર તપેલી, જેમાં નાખેલું છે પાણી, ચાની ભૂકી, ખાંડ અને તુલસીના પાન. ઉપરથી નાખ્યું છે પીસીને આદુ. આ રેસીપી છે સોરઠ પ્રદેશમાં બનતી રોગી ચાની, એટલે કે દૂધ વગરની ચાની, જેનો એક અલગ દબદબો આજે પણ સોરઠ પ્રદેશમાં જોવા મળી રહ્યું છે. આજે પણ ગામડાના લોકો અને ખેડૂતોની સાથે ખેત મજૂરો રોગી ચાની ચુસ્કી લગાવતા દરેક જગ્યાએ જોવા મળી જાય છે. દૈનિક જીવનનો ભાગ બની ગયેલી આ રોગી ચાનું મહત્વ આ ચાના રસિકો માટે શું છે તે પણ તેમની પાસેથી જ જાણીએ. વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય રે. ચા વિના મને ચેન પડે નહીં, સૂરજ ઉગતા ચા મને સાંભળે. ચા વિના મારું મનડું મૂંઝાય. દેશી ચા હતી અને રોગી કહી, દેશી ચૂલો જેને મંગારો કહી. ખાંડ આવે ભૂકી, ફોદીનો, લીંબુના પાન એવું બધું નાખી અને દૂધ વગરની ચા બનાવી, એને રોગી ચા કહી. ઘણા લોકોને દૂધની બાધા હોય તો દૂધવાળી ચા ન પણ પીતા હોય, તો ઘણા રોગી ચા પીતા હોય. આ વર્ષો પુરાણું છે ભાઈ, કાં તો વર્ષોથી આયલું આવે છે. અત્યારે તો શું છે, દૂજાણા ને એવું હોય, અને અત્યારે તો એવું હોય કે આયલા આવે દૂધની થેલી લેતા આવે એટલે વાડીએ આવીને દૂધવાળી ચા બનાવે. પહેલાં એવું હતું કે ભાઈ વાડીએ દૂધ ન હોય, દૂજાણા ઘીરે હોય, કોઈ ભૂલી ગયા હોય તો રોગી ચા બનાવીને પી લેતા. અરે આનો ટેસ્ટ ઓર હોય. અટાણે તો શું આયલા આવે ને રેકડ દુકાને કોથરી લેતા આવે 10 રૂપિયાની થેલી, આવીને 4-5 જણા ચા પી લે. સામાન્ય રીતે રોગી ચામાં પાણી, ચાની ભૂકી અને ખાંડ હોય છે, પરંતુ તેને વધુ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બનાવવા માટે તેમાં લીંબુ, તુલસીના પાન, ફુદીનો, લીલી ચાના પાંદડા, આદુ અને એલચીની સાથે લવિંગ નાખીને બનાવવામાં આવે છે. રોગી ચા કોઈ પણ વ્યક્તિની તંદુરસ્તી માટે એકદમ મજબૂત દેશી પીણા તરીકે આજે પણ સોરઠ પંથકમાં પ્રસિદ્ધ છે. આ વર્ષો પહેલા વાડીઓમાં આવી કાળી ચા, એટલે આપણે દેશીમાં એને રોગી ચા કહી, અને ગ્રીન ટી. એમાં તુલસીના પાંદડા, આદુ, ફુદીનાના પાંદડા અને ચાનું જે ઝાડવું આવે, આપણે એને ગ્રીન ટીનું ઝાડવું કહીએ, એના પાંદડા નાખી અને ખેડૂત ચા પીતા. વાડીએ દૂધની વ્યવસ્થા ના હોય, ખાંડ ચા હોય, પીતા હોય, અમુક ના પીતા હોય, અમુકને દૂધની બાધા હોય અને દૂધની ચા થોડીક વધારે પડતી પીતા હોય, એને કફની એવી તકલીફ રહેતી હોય. આ ચાથી બહુ શરીરને સારું રહે છે, તંદુરસ્તી રહે, કોઠો સાફ થઈ જાય. ચા કોઈ આડઅસર કરતી નથી. એક સમયે ખેતરમાં દૂધ રાખવાની કોઈ વ્યવસ્થા ન હતી. આવા સમયે રોગી ચા પીવાનું ચલણ શરૂ થયું, જે આજે પણ જળવાયેલું જોવા મળે છે. સોરઠ પંથકના ગામડાના લોકો અને ખેડૂતો આજે પણ દૂધ વગરની ચા પી અને પીવડાવીને એક અલગ જ ખુમારીના દર્શન પણ કરાવે છે. ચા એક નંબર બની, અને અત્યારે તો આઈ લાવીને બાટલીની દૂધની બનાવીને પીએ, એમાં કંઈ જામતું નથી. ફેટ વિનાનું દૂધ આવે, સારા ફેટનું દૂધ અત્યારે મળતું નથી, અને એ લેવા જાય તો મોંઘું પડે છે. અમારે વાડીએ ક્યાં લેવા જાય, એટલે દુકાનેથી ગમે ત્યાંથી 10 રૂપિયાની બાટલી લઈ આ રોગી ચા એના કરતાં અમને વધારે અનુકૂળ આવે છે. આમાં ઓર્ગેનિક જ લીંબુને પાન, ફુદીનો, આદુ અને ગ્રીન ટીનું ઝાડવું જે અત્યારે અમારે પાસે અહીં નથી, એ અમારે ઘરે હોય. અત્યારે અહીં વાડીએ અમારે ન હોય તો એમને ફુદીના લીંબુને પાનથી બનાવી દઈએ. પહેલાં ગઈઢા વખતમાં આ જ રીતે પીતા બધા, પણ અત્યારે હવે જનરેશન આ પાટલીની ચા પીએ છે, કારણ દૂજાણા ક્યાંય છે નહીં. આમ તો ચા દેશભરમાં પીવાય છે, પરંતુ સોરઠ પંથકમાં પીવાતી આ રોગી ચાની વાત જ કંઈક અલગ છે. શરીરને એક નવી ઉર્જા આપતી આ રોગી ચા આજે પણ આ પંથકના લોકો માટે અમૃત પીણું સમાન છે, જેનો તેઓ ગર્વ પણ લઈ રહ્યા છે. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.